રાજકોટના જસદણમાં તાજેતરમાં જ જમીન પડાવી લેવી, વ્યાજખોરી, ગુંડાગીરી જેવી સમસ્યાના ઉકેલ અને નિવારણ માટે પાટીદાર સમાજના આગેવાનો દ્વારા બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં દિનેશ બાભણિયા, અલ્પેશ કથેરિયા સહિતના પાટીદાર નેતાઓએ હાજરી આપી હતી। આ વિશે વાત કરતા દિનેશ બાભણિયાએ જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી પાટીદાર સમાજના લોકો તેમજ યુવકો યુવતીઓને હેરાન પરેશાન કરે છે। નાણાં અને મૂડી ઘરમાં ઓછી હોય છે ત્યારે આવી જમીન જાયદાદો ખોટા પ્રકરણો કરીને જમીન જાયદાદો પણ પડાવી લેવી આજે બનાવો વધી રહ્યા છે અને આના કારણે જસદણ તાલુકાની અંદર ગુંડાગીરી અને લુખાગીરી જે ટપોરીગીરી જે તત્વો વધી રહ્યા છે એના સામે સમાજે મોહિમ ફૂંકી છે કે આવા એક પણ વ્યાજખોરોના ચુંગાલમાં કોઈ પણ સમાજનો યુવાન કે કોઈ પણ વ્યક્તિ ફસાણા હોય તો આજથી વ્યાજ બંધ કરવું, વ્યાજે નાણાં લેવા નહીં। જે કોઈ પણ લોકો આવા વ્યાજે નાણાં આપે છે અથવા ખોટી રીતે ફાઇનાન્સના લાયસન્સ લીધા વગર વ્યાજનો ધંધો કરાઈ રહ્યા છે એમની યાદી તૈયાર કરી અને પોલીસ પ્રશાસનને સોંપવી અને સરકાર પાસેથી એમના સહકાર લઈ અને આ તમામની આટડીઓ બંધ થાય। જે કંઈ પરિસ્થિતિઓ ઊભી થાય છે એનો સામનો કઈ રીતે કરવો અને જે વ્યાજખોરી, લુખાગીરી, ગુંડાગીરી અને રોમિયોગીરી અને ઓનલાઈન ગેમિંગના પ્રશ્નોને લઈને આ પ્રશ્ન મુખ્ય છે। દીકરીઓને બગાડવાનો પ્રશ્ન સૌથી મોટો વિશેષ છે। ત્યારે આ પ્રશ્નોમાં સરકાર તરફી પણ એક મેસેજ આપવાનો પ્રયાસ અહીંથી કરવામાં આવ્યો છે કે આ સમાજ અને દરેક સમાજ એવું ઈચ્છે છે કે આ બધામાંથી આ લોકોને